વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જાહેરમાં નમાઝ પડતા હોવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં થોડા મહિના અગાઉ જ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ સંસ્કૃત ડિપાર્ટમેન્ટની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં નમાઝ પડતા નજરે પડ્યા હતા અને તે વિડીયો ખૂબ વાયરલ થયો હતો। ત્યારે બંને વિદ્યાર્થીઓની કડક રીતે પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ ત્યાં સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી હતી, પરંતુ આ બનાવમાં ક્યાંક સિક્યુરિટીમાં ચૂક જોવા મળી હતી। ત્યારે આજે સંસ્કૃત ડિપાર્ટમેન્ટની પાછળના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ નમાઝ પડતો હોવાનો વધુ એક વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોમાં વિદ્યાર્થી સ્પષ્ટપણે નમાઝ પડતો હોવાનું નજરે પડે છે। ત્યારે ચોક્કસથી સિક્યુરિટીના અભાવે યુનિવર્સિટીમાં બનતા બનાવો ક્યારે અટકશે તે તો ભગવાન જાણે। જો કે डिपार्टमेंट क्या मतलब डिपार्टमेंट कौन सा डिपार्टमेंट है आपका? एग्जाम देने आया था मैं तो। कौन सा? हाँ कहाँ? इग्नू में। ये क्या कर रहे हो? नहीं, आप खुला परिसर में नहीं करना है ना, आपको पता है? हाँ खुला परिसर में नहीं करना है आपको। पता नहीं, जगह नहीं मिली। नहीं, ये यूनिवर्सिटी परिसर है ना, ये कैंपस है। खुला परिसर में आपको कैसे ये सब? और ये जाना था। खुला परिसर में आप ये सब नहीं कर सकते। पता नहीं। कहाँ से आए हैं आप? मैं दाहोद से आया हूँ। कौन सा गांव? दाहोद। યુનિવર્સિટીમાં એક આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થયેની યુનિવર્સિટીને જાણ થતાં જ વિજિલન્સ અને સિક્યુરિટીના જે સ્ટાફ છે એને પણ તાકીદ આપવામાં આવી છે, પરંતુ સાથે સાથે એવું કહી શકાય કે ભૂતકાળમાં પણ આ પ્રકારના જે વિડીયો ધ્યાનમાં આવ્યા હતા ત્યારબાદ એ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને કાઉન્સેલિંગ બાદ આ પ્રકારના ઘટનાઓમાં ઘટાડો પણ જોવા મળેલો છે, પરંતુ ક્યાંક આજે ફરીથી આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। યુનિવર્સિટી સર્વધર્મ પ્રત્યે સંભાવ છે, પરંતુ સાથે સાથે યુનિવર્સિટીની શૈક્ષણિક ગરિમા જાળવવી એ પણ દરેક વિદ્યાર્થીની ફરજ છે। વિદ્યાર્થી ક્યાંનો તો શું છે એ વગેરે તપાસ કરી અને એમાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ને ક્યાંક યુનિવર્સિટીમાં પરીક્ષાનો માહોલ છે, અલગ અલગ ફેકલ્ટીઓમાં પરીક્ષા પણ ચાલી રહી છે, સાથે સાથે અન્ય સંસ્થાઓ સાથે યુનિવર્સિટીનું જ્યાં ટાઈઅપ છે એમના પણ ક્યાંક ને ક્યાંક એક્ટિવિટી ચાલતી હોય તો એમાં ક્યાંથી આવે શું આવે એની પણ તપાસ કરીને એમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે। સાથે સાથે જેને એવું કહી શકાય કે યુનિવર્સિટીમાં રેન્ડમલી આઈ કાર્ડ ચેકિંગ વગેરેની પ્રક્રિયા તો હાથ ધરાતી જ હોય છે, પરંતુ અત્યારે જેમ મેં આપને વિદિત કર્યું કે પરીક્ષાનો માહોલ છે તો એમાં પણ વિજિલન્સના સ્ટાફનું જે રોટેશન છે, મુવમેન્ટ છે એને થોડું વધારી દેવાનું પણ